સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જૂનું પ્રશ્ન પેપર ટેટ 1 વર્ષ 2012નું। તો પહેલો પ્રશ્ન છે, સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે તો કથન એનો ક્ષમતા ક્રમાંક જણાવો, જેનો જવાબ આવશે ડી 1.5.2। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? તો એનો જવાબ આવશે સી 2500 શબ્દ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો એનો જવાબ આવશે સી માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? તો એનો જવાબ આવશે 45 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા। ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષક આવૃત્તિમાં ગંદી ઉંદરડીની વાર્તા કયા એકમ માટે મૂકવામાં આવી છે? તો એનો જવાબ આવશે નદી કિનારે। અને ત્યારબાદ એનો પ્રશ્ન છે, સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? જેનો જવાબ આવશે સી વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા। ત્યારબાદ પ્રશ્ન છે, ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા? જેનો જવાબ આવશે બી 1937માં વર્ધામાં। આઠમો પ્રશ્ન છે, 11 વર્ષનો વિજય મૂક બધિર છે, એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા માગે છે, તો ત્યારે તમે શું કરશો એક શિક્ષક તરીકે? જેનો જવાબ આવે છે એ કે મૂક અને બધિર માટે ખાસ બનાવાયેલી શાળામાં વિજયને ભણવા મોકલવા અને એના વાલીને સમજાવીશ। ત્યાર પછીનો પ્રશ્ન છે 9મો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળક માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જેનો જવાબ આવશે સી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ। ત્યાર પછી પ્રશ્ન છે 10મો, બાયસેગ સ્ટુડિયો ગાંધીનગરમાં મકાનમાં વપરાયેલ જીનું પૂરું નામ જણાવો। જેનો જવાબ આવશે એ જીઓ ઇન્ફોર્મેટિક। ત્યાર પછી પ્રશ્ન છે 11મો, પ્રાથમિક શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટે નીચેનામાંથી કયું માળખું રચાયેલ છે? જેનો જવાબ આવશે જીસીઈઆરટી, ડાયેટ, બીઆરસી અને સીઆરસી શાળા। ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જેનો જવાબ આવશે અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ। પછીનો પ્રશ્ન છે, અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી? જેનો જવાબ આવશે ડી પરિપક્વતા। ત્યાર પછીનો પ્રશ્ન છે 14મો, ધોરણ 1માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમિયાન કેવા અધ્યયન અનુભવો આપવા જોઈએ? જેનો જવાબ આવશે શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવી। પછીનો પ્રશ્ન છે આરટીઆઈને લગતો કે આરટીઆઈ 2009 અંતર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે? જેનો જવાબ આવશે શાળા વ્યવસ્થાપન સમિતિ। ત્યાર પછીનો પ્રશ્ન છે 16મો, ધોરણ 2માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા વાપરે છે, શિક્ષક તરીકે તમે એને શું કરશો? તો એનો જવાબ આવશે એ ધોરણ 1 અને 2 અને ધોરણ 3, 4, 5 એમ આપણે 2 ભાગ જોઈએ। પછીનો પ્રશ્ન 17મો, લર્નિંગ ધ ટ્રેઝર વિથિન એજ્યુકેશન ફોર 21th સેન્ચ્યુરી, આ અહેવાલમાં દર્શાવેલ શિક્ષણના 4 સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી? એનો જવાબ આવશે બી લર્નિંગ ટુ લાઇવ ટુગેધર। પછીનો પ્રશ્ન છે 18મો, નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? જેનો જવાબ આવશે ડી કે પોતાના દેખાવ પ્રત્યે વધારે સભાનતા ધરાવે છે। પછીનો પ્રશ્ન છે 19મો, ધોરણ 1ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ? જેનો જવાબ આવે છે સી વાર્તાનો બોધ કહેવો જોઈએ। પછીનો પ્રશ્ન છે 20મો, ધોરણ 1થી 5ની એક પ્રાથમિક શાળામાં સીમાબેન અને સૌમિલભાઈ શિક્ષક તરીકે કામ કરે છે। શાળામાં ધોરણ 1થી 5ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 28 અને 9 છે।
શાળામાં કુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યા છે, તો તેમણે કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ? જેનો જવાબ આવશે બી. ધોરણ 1, 3, 5 અને ધોરણ 2 અને 4 એમ 2 ભાગ પાડવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સામે મારામારી કરે છે, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? વિદ્યાર્થીની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિમાં નેતાગીરી શોધશો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધોરણ 1માં ગુજરાતીમાં કેટલા એકમ છે અને ત્યારબાદ શિક્ષક આવૃત્તિમાં જણાવ્યા અનુસાર બધા એકમની સમજ આપવા કયા સમયગાળાની જરૂર પડશે? જેનો જવાબ આવશે ડી. 10 એકમ અને 12 અઠવાડિયા. 23મો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? જેનો જવાબ આવશે સી. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. 24મો પ્રશ્ન છે, ધોરણ 1માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે? જેનો જવાબ આવશે ડી. ગ મ ન જ વ ર સ દ પ ર ત લ ક બ અ છ. ત્યાર પછીનો 25મો પ્રશ્ન, શાળામાં કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે? જેનો જવાબ આવશે સી. વિઝિટ બુક. પછીનો પ્રશ્ન છે 26મો, શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી પાતળી જાણકારી હોય એવી રીતે તેની ચર્ચા કરી મુદ્દો તેમની સામે મૂકવામાં આવે છે, તો આ બાબત કયા કૌશલ્ય સાથે સંકળાયેલી છે? જેનો જવાબ આવશે વિષયાભિમુખ કૌશલ્ય. વિષયાભિમુખ કૌશલ્ય એટલા માટે કારણ કે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ તમે જે પાઠ ભણાવવાના હોય એની આછી પાતળી ઝલક અથવા તો વિદ્યાર્થી પાસે તેનું મથાળું બોલાવવું, જેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. પછીનો પ્રશ્ન 27મો, પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેનામાંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે? જેનો જવાબ આવશે શ્રવણ અને કથન. ત્યારબાદ પ્રશ્ન છે, અભ્યાસક્રમ રચનાના મહત્વના 4 ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી? એનો જવાબ આવશે ઉપયોગિતાનું ધ્યેય. પછીનો પ્રશ્ન છે 29મો, વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? જેનો જવાબ આવશે એ. ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પછીનો પ્રશ્ન છે, શિક્ષક વર્ગમાં શાંતિ રાખો એવું કહે એ કયા પ્રકારનું પ્રત્યાયન છે? જેનો જવાબ આવશે બી. દ્વિમાર્ગી પ્રત્યાયન. પછીનો 31મો પ્રશ્ન છે, કેટલા રમતનો ઉપયોગ શું શીખવવા કરશો? જવાબ આવશે વિવિધ સંખ્યા જૂથ. 32મો પ્રશ્ન છે, ધોરણ 6ના ગુજરાતીના એકમ લાયક ઉમેદવારના લેખક કોણ છે? જેનો જવાબ આવશે અનંતરાય રાવળ. 33મો પ્રશ્ન છે, ધોરણ 4માં ભણતી રેશમાને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી, તો તમે શિક્ષક તરીકે શું કરશો? જવાબ આવશે એ. ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે, તે હું સમજાવીશ. પછીનો પ્રશ્ન 34મો, પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? જવાબ આવશે સી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. પછીનો પ્રશ્ન છે, ધોરણ 5માં ભણતો રમેશ જાતીય વૃત્તિ અનુભવે છે અને એના લીધે તે ક્યારેક વિચિત્ર વર્તન કરે છે, શિક્ષક તરીકે તમે કઈ ફરજ કરશો? જવાબ આવશે ડી. રમેશને કોઈ કલા પ્રવૃત્તિ અથવા તો રમતગમત તરફ વારવા પ્રયત્ન કરીશ. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે સી. E.L. થોર્નડાઇક. ત્યાર પછીનો પ્રશ્ન છે 37મો, માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે? જવાબ આવશે ડી. સેકન્ડરી એજ્યુકેશન એન્હાન્સમેન્ટ. પછીનો પ્રશ્ન છે, જેના પર ધ્યાન કેન્દ્રિત થતાં પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે? જવાબ આવશે વ્યતક્રમિક બળ.